અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના તખતપુર સ્થિત એમડી પટેલ શૈક્ષણિક સંકુલમાં 77મા પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ, સ્ટાફગણ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટીએ પોતાના પ્રવચનમાં દેશની આઝાદીથી લઈને બંધારણ અમલમાં આવ્યાની યાત્રા તથા શહીદ વીરોએ આપેલી શહાદતને યાદ કરી તેમને વંદન કર્યું હતું। તેમણે જણાવ્યું કે આજે દેશ અને રાજ્ય વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને ભારત વિશ્વમાં ત્રીજા મહાસત્તા તરીકે ઉભી રહ્યું છે। અંતમાં સૌને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સક્રિય ભાગીદાર બનવા માટે આહ્વાન કરવામાં આવ્યું। આજે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે એમડી પટેલ શૈક્ષણિક સંકુલમાં ખૂબ બાળકો દ્વારા સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો અને દેશને જે આઝાદી અપાઈ હતી એ આઝાદીમાં જે શહીદ વીરોને પણ યાદ કરવામાં એમને નમન કરવામાં આવ્યું અને જે બંધારણ જે વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ એ આપણું એ તમામ બાળકોને અને એમને ધ્યાને પણ લાવવામાં આવ્યું અને જ્યારે સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર ખૂબ સરસ સરકારો જ્યારે કામ કરી રહી છે ત્યારે કામોને પણ બિરદાવવામાં આવ્યા અને આ કેમ્પસના પણ બાળકો ખૂબ સારી પ્રગતિ કરે, સારું શિક્ષણ મેળવી આગળ પ્રગતિ કરે એ ખૂબ ખૂબ આજના તબક્કે ખૂબ ખૂબ એમને